નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌપ્રથમ સમાચાર જે સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં દીપડાના હુમલાથી મહિલાના મોત થવાનો મામલો સામે આવ્યો। માંગરોળના દેગડિયા ગામની આ ઘટના છે, જ્યાં દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાને પાંજરે પૂરવા ટ્રેપ કેમેરા તેમજ ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ગણપત વસાવા દેગડિયા ગામે પહોંચ્યા હતા। મૃતકના પરિવારજનોને ₹5 લાખની સહાયનો ચેક આપ્યો હતો। ગીતા વસાવા નામની મહિલા પર હુમલો થતા મહિલાનું મોત નીપજ્યું હતું। વન વિભાગ દ્વારા 8 ટીમ બનાવી હાલ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। દીપડાને પાંજરે પૂરવા ટ્રેપ કેમેરા તેમજ ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ધારાસભ્ય ગણપત વસાવા દેગડિયા ગામે પહોંચ્યા હતા। મૃતકના પરિવારજનોને ₹5 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો। સુરતની આ ઘટના છે, જ્યાં દીપડાના હુમલાથી મહિલાનું મોત નીપજ્યું હતું। ગઈકાલે સવારે એક દીપડા દ્વારા ગીતાબેન વસાવા નામના આદિવાસી મહિલા ઉપર આ દીપડાનો હુમલો થયો છે અને જેમાં ગીતાબેનનું મૃત્યુ થયેલ છે। અને આ ઘટનાની જાણ થતાં જ અમારે ભારતીય જનતા પાર્ટીની ટીમ, વન વિભાગના અધિકારી મિત્રો તાત્કાલિક આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે। 8 જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે પણ વન વિભાગ સક્રિય થયો છે। અને મારું નામ હિરેન પટેલ છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાકલ। જે રીતની ઘટના બની હતી, હાલ કયા પ્રકારની કામગીરી વન વિભાગ દ્વારા? હાલ અહીં બોરસદ દેગડિયા ગામે એક આદિવાસી મહિલાનું દીપડા દ્વારા મૃત્યુ ઉપજાવેલ છે, જેની અમે અલગ અલગ 8 ટીમ બનાવી અને દીપડાને શોધવાનું કામગીરી ચાલુ છે અને અલગ અલગ વિસ્તારોમાં દીપડાના ફૂટમાર્ક, ખગારની પણ શોધખોળ ચાલુ છે અને અલગ અલગ જગ્યાએ 8 પાંજરાઓ પણ ગોઠવવામાં આવેલ છે। ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે। આગળ સમાચાર પર વાત કરીશું। સુરતની આ ઘટના છે, જ્યાં નબીરાઓ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા હોય। यहाँ સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર। સીમાડા સ્થિત BRTS બસ સ્ટેશન જે નબીરાઓનો અડ્ડો બની ગયું છે। BRTS બસ સ્ટોપ પર બેઠક સાથે દારૂનો અડ્ડો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। રીલ્સ બનાવવાના ચક્કરમાં નબીરાઓ ભાન ભૂલ્યા। ફિલ્મી ગીતો રીલ્સ બનાવવામાં આવતી હતી। સુરતનો આ વિડીયો સામે આવ્યો છે, જ્યાં નબીરાઓ ખુલ્લો પડકાર આપી રહ્યા હોય પોલીસને। કોઈ કાયદાની બીક ન હોય, ન ડર હોય, તે પ્રકારે જાહેરમાં પાર્ટી ચાલી રહી હોય તે પ્રકારના દ્રશ્યો। રીલ્સ બનાવવાના ચક્કરમાં નબીરાઓ ભાન ભૂલ્યા હતા। જૂનાગઢના MLA સંજય કુરોડિયાના પત્ર પર મનપા કમિશનર ઓમ પ્રકાશે ખુલાસો કર્યો હતો। તેમણે જણાવ્યું કે ચોમાસામાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી, તેમજ હવે ચોમાસું પૂર્ણ થયું એટલે કામગીરી શરૂ કરવામાં આવશે। રસ્તા પણ ગેરંટી પીરિયડમાં હોવાથી રિપેર કરાશે, તેમજ ભૂગર્ભ ગટરની કામગીરી ઝડપી બનાવવામાં આવશે। બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા, જેથી જે રોડ ખરાબ છે અને હોટ મિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા। વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું CNG ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે।
આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ પડવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી આ મશીન કાર્યરત છે. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં ઠેર ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટેના વિશાળ બોર્ડ લગાવાયા છે. બોર્ડની મંજૂરી અંગે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને આ મામલે તંત્ર પાસે વિગતો માંગવા છતાં કોઈ ચોક્કસ જવાબ ન અપાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ તાત્કાલિક આ મામલે સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો ધરણા કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર ગ્રામ્યજનો સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કોમ્યુનિટી હોલ સૂત્રાપાડા ખાતે રાત્રિ સભા યોજાઈ હતી. નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને રખડતા પશુઓ સહિતના પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપીને તેનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવશે અને નાગરિકોના પ્રશ્નો બાબતે અધિકારીઓને સ્થળ પર જ નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. લોકોએ જે પણ પ્રશ્નો રજૂ કર્યા છે એમાં એનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ સિવાયના પણ જે કાંઈ પણ પ્રશ્નો મેં જેમ જાહેરમાં અપીલ કરી એમ કોઈ પણ પ્રશ્નો જો રહી ગયો હોય તો પાછળથી પણ મને રજૂઆત કરશે તો અમે એનો 100% હકારાત્મક નિકાલ કરશું. લોકલ જે બધા બસ સ્ટેશનના પ્રશ્નો છે તો ઓલરેડી સોલ્વ થઈ ગયા છે. આ ગામમાં બસ સ્ટેશન નથી તો તમારા ડેપોમાં જે હાજર છે એને જમીનની માગણી પણ કરેલ છે, એની માપણી પણ આ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સૂત્રાપાડાને પોતાનું જે બસ સ્ટેશન છે એ મળી જશે. જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં હજારો લોકોએ ન્યાયની અપેક્ષા સાથે ભાગ લીધો હતો. આ અદાલતમાં વિવિધ પ્રકારના કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એનઆર જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, પીજીવીસીએલ વિવાદો સહિતના અનેક પ્રકારના કેસોની સુનાવણી કરાઈ હતી. આ અદાલતમાં કુલ 16,000 કેસોને આઈડેન્ટિફાઈ કરાયા હતા, જેમાંથી આજે 8,000 કેસનો નિકાલ કરાયો હતો. જોકે હજુ પણ 2,555 કેસ પેન્ડિંગ છે અને આ કેસોનો નિકાલ કરવા માટે આગામી દિવસોમાં વધુ લોક અદાલતોનું આયોજન કરાશે. અદાલતમાં સમાધાન લાયક કેસો જેવા કે ચેક રિટર્નના કેસો, નાણાંના કેસો, એલઆરના કેસો વગેરે કેસો જેમાં સમાધાન થઈ શકે છે તેવા કેસોને મૂકવામાં આવેલા છે. જામનગર જિલ્લામાં કુલ 25,000થી વધારે કેસો પેન્ડિંગ છે. તે પૈકી 16,000 કેસોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આઈડેન્ટિફાઈ કરેલ કેસો પૈકી 8,000થી વધારે કેસોનું આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે મહાનગરપાલિકાની બેદરકારીથી વનરાજસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. રાજકોટ શહેરમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી તેમજ ડ્રેનેજની સફાઈ ન કરાતા આવા અકસ્માતો બને છે તેવું જણાવ્યું હતું અને આ સાથે જ તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમજ કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકોને ફરિયાદ કરવાની અપીલ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે પ્રી મોન્સૂન કામગીરી જે 15 જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જવી જોઈએ, એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ, રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ, પણ આજ સુધી કર્યું નથી. આ તંત્ર, આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તંત્ર નિષ્ફળ ગયા છે. આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. દિવાળીના સમયને ધ્યાને રાખી ગૃહ અને રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે તહેવારના સમયમાં યાત્રિકોની સમસ્યા ન થાય તે હેતુથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. મોંઘી ટિકિટો ન થાય તે માટે ઓનલાઈન બુકિંગ પણ કરાશે. નાના ગામડાને જોડતા રૂટો ઉપર પણ બસ દોડાવવામાં આવશે. વધુમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે તે જુઠ્ઠાણું ફેલાવે છે. તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા
અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના મહુવાથી 20 ગામોને જોડતો રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાહન ચાલકો અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને અકસ્માત સર્જાવાની ભીતિ છે, ત્યારે વારંવાર રજૂઆત કર્યા છતાં હજુ પણ કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. એકદમ ખખડગજ રોડ, ગાડા કેડાને પણ સારો કેવડાવે એવો આ રોડ છેલ્લા 5 થી 7 વર્ષથી આ હાલતમાં છે. ધારાસભ્યથી લઈ અને ડેપ્યુટી કલેક્ટર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી અને માત્ર ખાલી આ ઠાલા આશ્વાસનો આપી અને લોકોને ફરી એકવાર ગુમરાહ કરવામાં આવ્યા, પરંતુ આ રસ્તો બનાવવામાં આવતો નથી. આ ગામના લોકો સાથે તંત્ર અને સરકારને શું તકલીફ છે એ ખબર પડતી નથી. મહુવા શહેર અને જે ઉમણિયા વદરથી 20 ગામને જોડતો રોડ અત્યારે બેસીમાર હાલત, ખખડગજ હાલતમાં જોવા મળી રહ્યો છે. તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2 વ્હીલ ચાલકો હોય કે ઇમરજન્સી વાહનો હોય તેને પારાવારિક મુશ્કેલીનો સામનો કરવાનો આવી ચૂક્યો છે. કહી શકાય કે લોકસભાની ચૂંટણીની અંદર આ ગામના જે કુંજળી ગામના રહીશો હતો તે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારીએ સમજાવટ દ્વારા જેને ફોર્સ લાવવામાં આવ્યા હતા, પણ હજી સુધીમાં આ રોડની કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવી નથી અને આ રોડનું હજી સમારકામ પણ કોઈ પણ પ્રકારનું કરવામાં નથી આવ્યું. ત્યારે અહીંયા સ્થાનિક એક ઉપસ્થિત છે, આપણે પૂછવાની કોશિશ કરશું તેમને. આપનું નામ? મારું નામ છે ગોહિલ ઝાલમભાઈ ભૂપતભાઈ સેદરડા. હું જેબી તરીકે ઓળખાવું છું. સેદરડા સેદરડાથી આવી છે સાહેબ. કેટલા કિલોમીટર થાય? અમારે 20 કિલોમીટર થાય છે. તો તમને આ રોડમાં શું છે? રોડ તો અમારા 2-3 વર્ષથી આની હાલતમાં સાહેબ ભોગવી છે. બરોબર, અમારે આવવામાં 20 મિનિટ થાય એને બદલે અમે કલાક 1.5 કલાક બગાડીને આવીએ. બરોબર, કેળામાં પંચર પડે, ટૂંકું ફાટે, ટાયર બધું તમને પડી અને કોઈ અમારે ડિલિવરીનો કેસ હોય તો ટાઈમે પૂગે જ નહીં સાહેબ. બરોબર, 108 હોય તો આમાં હાલવી તો જોવે ને, કેમ હાલે? બરોબર, રસ્તો જ જોવે ખરાબ, 20 કિલોમીટર સુધી હાવ ખરાબ. મોટા રજૂઆત તો ઘણા વાર કરી, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખ બધાને કરે છે ને રજૂઆત. બધા અવનીતિ સરપંચો કરે છે. ત્યારે ચોક્કસ પ્રમાણે સ્થાનિકનું કહેવા પ્રમાણે અહીંયા એ કહી રહ્યા છે કે જે અહીંયા એમ્બ્યુલન્સ હોય, જે 108 હોય, ડિલિવરીનો જ્યારે કેસ હોય ત્યારે કાંઈક ને કાંઈક પારાવારી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી જાય છે. કારણ કે જે 20 કિલોમીટરનો અંતર 20 મિનિટની અંદર કપાઈ જાય છે, ત્યારે 2 વ્હીલ ચાલક હોય કે 4 વ્હીલ ચાલક હોય કે એમ્બ્યુલન્સ હોય તેને 1 કલાકનો સમયગાળો લાગે છે. ત્યારે ઇમરજન્સી વાહનની અંદર જ્યારે ઇમરજન્સી કેસ હોય છે ત્યારે તેનું શું હાલત થતી છે એ તો હવે મારો ભગવાન જ કહે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. રાજકોટના ઉપલેટા નજીક આવેલા ગઢાળા ગામ પાસે મોજ નદી પરનો કોઝવે છેલ્લા ઘણા સમયથી અવરજવર માટે બંધ છે. મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ડેમ પરનો કોઝવે ધોવાયો હતો. વરસાદે વિરામ લીધો છતાં પણ તંત્ર દ્વારા હજુ કોઝવે રિપેર કરવામાં ન આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે કોઝવે રિપેર કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે. મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી જે ગઢાડા ગામનો રસ્તો જે કોઝવે આવેલ છે મોજ નદીમાં તે બિલકુલ તૂટી ગયેલ છે ખૂબ જ વરસાદને કારણે. જેને કારણે ગામ લોકોને 20 કિલોમીટર કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે. જેને કારણે અમારી એવી માગણી છે કે આ ગામના અત્યારે મેટલથી જો સામાન્ય રીતે પૂરવામાં આવે તો અમારો આ રસ્તો શરૂ થઈ જાય એમ છે. જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, તે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અમરેલીના સાવરકુંડલાના રસ્તાઓ અને સ્ટેટ હાઈવેની હાલત હાલ ખૂબ જ બિસ્માર છે, જેમાં બમોદરાથી નાળ જવાના રોડ છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં છે. બમોદરાથી નાળ સુધીનો 100 કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર છે. સ્થાનિકો વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. રસ્તો એટલો બધો ખરાબ છે,
મારી ઉંમરના કારણે હવે મોટરસાઇકલ આખી પરિસ્થિતિ કપરી થઈ ગઈ છે અને અહીંયા શમશાનની અંદર માણસ મૃત્યુ થયું હોય ત્યારે પણ લાવવું હોય તોય બહુ અઘરી પરિસ્થિતિ છે. 15-17 વર્ષથી લગભગ આ રોડ થયો નથી, અમે ભાળ્યો નથી, આવી પરિસ્થિતિ છે ભાઈ. કિલોમીટર શમશાન યાત્રા થાય છે અમારે, અને એ ગામજનોને હાલવામાં અને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે. અમે બહુ વિનંતી કરી ધારાસભ્યોને કે પંચાયતને પણ આ અમારે 2-3 સરપંચને અમે ફરિયાદ કરી, પણ હવે આ વસ્તુ ઉપરથી સહયોગ કરીને મોકલેલી છે અરજીઓ, પણ હવે એનો કોઈ ધ્યાન દેતા નથી. અને આ રસ્તાની આ ગામ અંદરથી કે નાળ સુધીનો રસ્તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે 2010-11માં બનેલો છે, તે પછી બન્યો નથી ક્યારેય. અને અધિકારીઓને ને બધાને રજૂઆત ફૂલ કરેલી છે આની. હું આવ્યો એના 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે, તો 2.5 વર્ષની અંદર મેં કમસે કમ 10 થી 15 વાર લેટર પેડ લખીને રજૂઆત કરેલી છે, છતાં પણ એનું કોઈ વસ્તુ થતી નથી. સુરતના સૈયદપુરામાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે વધુ એક હચમચાવનારો વિડીયો સામે આવ્યો. અસામાજિક તત્વો દ્વારા પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ ભેગા મળી પોલીસ કર્મીને માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. દ્વારકાની કનૈયાધામ અન્નક્ષેત્ર ગૌશાળામાં સંચાલકોની બેદરકારી સામે આવી. ગૌશાળામાં ભૂખમરાને કારણે 14 ગૌવંશના મોત થયા છે. અન્ય પશુઓને પણ ખાવા પીવાનું નહીં મળવાથી શારીરિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગૌભક્ત દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જામનગરના 3 ગૌશાળા સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે દ્વારકા પોલીસે કનૈયાધામ અન્નક્ષેત્ર ગૌશાળાના 3 ટ્રસ્ટીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કનૈયાધામ ગૌશાળામાં જે ઘટના થયેલી હતી, ગૌ માતાઓના મૃત્યુ નિપજ્યા હતા, જે ભૂખના કારણે નિપજ્યા હતા, તો આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી, જે ગઈકાલે ગુનો દાખલ થયો છે. 3 ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. અને આ બાબતે મારી સરકારશ્રીને અપીલ છે કે આપ આવી ગૌશાળાઓમાં ધ્યાન આપો. જે ગૌશાળાઓમાં ટ્રસ્ટીઓ આવતા નથી, ટ્રસ્ટીઓ કંઈ જોતા નથી, 6 મહિના સુધી ટ્રસ્ટીઓ દેખાતા નથી. રાજકોટમાં કસ્ટમ ડ્યુટી વધારવાનો મામલો સામે આવ્યો. આયાતી તેલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારવાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. કસ્ટમ ડ્યુટી વધવાથી ખેડૂતોને ફાયદો થશે. મગફળીના ભાવ ઘટવાની શક્યતા હાલ જોવા મળતી નથી, પરંતુ સરકારને પણ ખૂબ સારો ફાયદો પણ થશે. જે સોમાની ઘણા સમયથી માંગણી હતી કે ડ્યુટીમાં થોડો વધારો કરવો જોઈએ, કારણ કે ઇમ્પોર્ટ તેલ એટલા બધા નીચે આવી ગયા હતા અને એના લીધે અહીંયા લોકલ આપણે ડોમેસ્ટિકની અંદર મગફળી પકાવતા ખેડૂતોને બહુ પ્રોબ્લેમ થતો હતો. પણ આની અંદર ખાનારોને કોઈ ફેર નહીં પડે, કારણ કે એક્ઝામ્પલ એક દાખલો એવો છે કે જ્યારે ડ્યુટી વધી અને તે ભાવ હતા એટલે આપણે ડ્યુટી વધારી તો એ લોકોએ ત્યાંથી ભાવ ઇમ્પોર્ટવાળાએ ત્યાંથી એક્સપોર્ટ કરતા જે કન્ટ્રી છે એને ભાવ ઘટાડી દીધા. એટલે ડ્યુટી વધારવાથી સરકારને આમ જોતા ફાયદો ઘણો થયો. ભાવનગરના ખેડૂતો દિવસે ને દિવસે ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ભાવનગરના કોદિયા ગામના ખેડૂતોએ અમેરિકામાં થતા એવાકાડો ફ્રૂટની ખેતીનો પ્રારંભ કર્યો છે. ત્યારે કોદિયા ગામના ખેડૂત દાનુભાઈ બાગાયત ખેતી કરવાનું નક્કી કર્યું. સોશિયલ મીડિયાના માધ્યમનો સહારો લઈ એવાકાડો ફ્રૂટની ખેતી કરવાનો નિર્ણય કર્યો અને જેમાં દાનુભાઈએ આજે અંદાજિત 50 જેટલા એવાકાડો છોડ ઉછેરી મોટા કર્યા છે. પ્રથમવાર ફળ લાગતા તેમણે સફળતા મેળવી ખુશ થયા હતા. ઠેકાણે યુટ્યુબમાં જોયું કે આ રોપા ક્યાલીમાં હોય એમ. તે રોપા માટે અમને મુલાકાત છે સોરવાડ વેરાવા બાજુ અને શિવશક્તિ નર્સરી છે વીએમ આરજા કરીને એની પાસે 500 રૂપિયા લેખે રોપો લાવ્યા હતા. અને પછી હમણાં આ રોપો અમારે લગભગ 3 થી 4 વર્ષનો થઈ ગયો છે. અને આ વર્ષે એક ઝાડે બહુ તો નહીં આવ્યો, પણ માનો કે 2-5 ફ્રૂટ આવ્યા હશે. 3-4 ફૂટનો થઈ જાય પછી એને વાંધો ન આવે, અને મોટું ઝાડ થાય પછી તો એને આમ થઈ વાંધો ન આવે. પછી આ 3 વર્ષ થયા છે
અને એને અત્યારે ફળ આવી ગયેલા છે. એ ફળ 25 થી 50 કિલો જેટલા ઉતર્યા હતા. એમાં અમારે દાનુભાઈ લઈને ગયા હતા ભાવનગર, એ માર્કેટમાં દઈને આવ્યા છે. જૂનાગઢમાં આ વર્ષે પણ દાતાર બાપુના ઉર્સની 3200 ફૂટની ઊંચાઈ પર ઉજવણી શરૂ થઈ છે, જેમાં પ્રથમ ચંદન વિધિનો કાર્યક્રમ યોજાય છે, જેમાં દાતાર બાપુ જે અમૂલ્ય આભૂષણો ધારણ કરતા હતા તેની ચંદન વિધિ મહંત ભીમ બાપુના હસ્તે કરાઈ છે. ગત મોડી રાત્રિએ દાતાર પર્વત પર આ આભૂષણોની ચંદન વિધિ થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા અને દાતાર બાપુના દર્શન કર્યા હતા. ત્યારે આ ઉર્સ 4 દિવસ સુધી ચાલશે અને જેમાં વિવિધ પ્રસંગો યોજવામાં આવશે. દર વર્ષે વૃક્ષનો મેળો આવે છે. એમાં વૃક્ષના મેળામાં એક પહેલા દિવસ ગુફા ખુલે છે, તો એના એવા સીરીદાયક આભૂષણ છે એ બહાર આવે છે. બહાર અભિષેક થાય છે અને ઓટે 2 કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે. અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે, પછી પાછા એની જે કાંઈ ચંદન વિધિ થાય છે અંદર થાય. દાતાર એટલે જે માગે તે એનું નામ એ દાતાર. દરેક જ્ઞાતિના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે, શ્રદ્ધાથી આવે છે અને દરેકના કામ પૂર્ણ થાય છે. એમાં બી આજે આ ઉર્સનો મેળો શરૂ થયો. એમાં પહેલો દિવસ એટલે ચંદન વિધિનો દિવસ. ચંદન વિધિ એટલે જે દાતાર બાપુના જે આભૂષણો છે એ મંદિરની અંદર મૂકવામાં આવેલા છે, જે વર્ષમાં એક જ વાર બહાર નીકળાય છે. એને પછી ફરી પાછા શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવી અને ચંદન લેપ કરી ફરી પાછા મૂકવામાં આવે છે. દાતારની આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે જે દાતારની આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ થાય, પૂજન વિધિ થાય અને ભગવાનના આ શૃંગાર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે, જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે. ભાવનગરમાં જીપીસીબીના લાલિયાવાડીના કારણે 2 પશુઓના મોત થયા. નારીગામ પાસે કેમિકલયુક્ત પાણી પીતા 2 ભેંસના મોત થયા હતા. ત્યારે પશુપાલકે વર્તેજ જીઆઈડીસીની ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી તળાવમાં ઠાલવતા હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ આ મામલે પશુપાલક દ્વારા બોળ તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. પ્રેમમાં અંધ બનતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢના મજૂર માતા પિતાની પુત્રીને રાજકોટના યુવાન સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ. 15 વર્ષની સગીરાને તેના જ પ્રેમીએ દુષ્કર્મ આચરી દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને દુષ્કર્મ ગુજારનાર 2 શખ્સોની ધરપકડ કરી છે. તેમજ પોલીસે 10 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જે બાતમી મળેલી કે આ સગીરા હાલ રાજકોટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવી દેવામાં આવેલ છે, જેને આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા આ જે સગીરા છે તેને પૂછપરછ કરતા તેની સાથે કુલ હાલ જે છે 10 આરોપીઓએ છે દુષ્કૃત્ય કરેલું છે. આ ઉપરાંત અન્ય 4 અજાણ્યા ઇસમો છે જેનું નામ આ સગીરાને ખબર નથી. તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું, જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65 આ ઉપરાંત પોક્સો એક્ટની અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.